ભેગા થઈ ગયા આપણે સુરેશભાઈ, આપણા મિત્ર છે, માધવનગરના છે. કેમ છો મિત્રો? મજામાં. સુરેશભાઈ મજામાં? છે સુરેશભાઈની રિક્ષા 500 માનું તો આવી ગયું, જમી લઈએ. તો ભાઈ ટ્રેક કરો આખો સર્કલનો ટ્રાફિક આમાં ગાડી સર્વસો ઉભો તો ભાઈ ટ્રાફિક ચેક કરો સર્કલ. મિત્રો ગુડ આફ્ટરનૂન, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કાલે તમે જોયું એ રીતે આપણે હળવદ ખાલી કરીને આવીને ગાડી અહીંયા રાખીને જતા રહ્યા હતા ને અત્યારે ટાઈમો વાગી ગયા છે બપોરના 2:30 નથી વાગ્યા પણ 2:30 વાગવાની તૈયારીમાં છે. અને આપણું આઈસર આજે બપોર પછી ભરાણું હતું, તો આઈસર તો આપણું ભરાઈ ગયું. તો હું બતાવું તમને પાછળથી કઈ રીતે માલ ભરે છે. જો આ રીતે માલ ભરે છે અને આપણે જારી પણ મારી દીધી. બિલ આવ્યા નથી, બિલ આવે પછી અહીંયાથી નીકળીએ ને આપણે માલ ભર્યો છે કંઈક ખેડ કરીને કંઈક ગામ છે એનો માલ ભરે છે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં બિલ આવશે. બિલ આવે પછી નીકળીએ અહીંયાથી. તો ભાઈ જુઓ આપણે અત્યારે પહોંચી ગયા ડોંગામાં, આવી રહ્યું આપણું આઈસર અને અહીંયા ઘડી આપણને ભેગા થઈ ગયા આપણે સુરેશભાઈ, આપણા મિત્ર છે, માધવનગરના છે. કેમ છો મિત્રો? મજામાં. સુરેશભાઈ મજામાં? છે સુરેશભાઈની રિક્ષા 500 કિલો સુધીનો પે લોડ ખેંચી શકે વજન. કોઈનો ઓર્ડર હોય કડી, ચાંગોદર, સતરાલ, બાવરા તો ગમે ત્યાં હોય તો કહેજો તમતાર. અત્યારે એમનો ઉતાવળમાં બહુ છે, માલ ભરાઈ ગયેલો, ઇમરજન્સી માલ છે, નહીં તો અમે રોકાત ઘડી. તો સુરેશભાઈ ફરી મળજો, ગમે ત્યારે મળશું. ચલો રજા લઈએ. આપણે બિલ પણ આવી ગયા અને બિલ આવે ત્યાં સુધી આપણે જમવા પણ ગયા હતા બહાર. તો આપણે જમીન આવતા રહીએ એટલે આપણે જમવાનો પણ પ્રોગ્રામ પતી ગયો. આપણા બિલ આવી ગયા છે તો હવે અહીંયાથી નીકળીએ, જઈએ સીધા બહાર. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ આપણે ત્યાંથી તો આઈસર ભરીને નીકળી છે કંપનીએથી. આ વાસણા કરીને ગામ આવ્યું છે ત્યાં ચાલે જઈએ છીએ સાણંદ વિરમગામ હાઈવે ઉપર. અને આગળ આવી જશે મિત્રો આપણે શું કહેવાય સાણંદનું ટોલ પ્લાઝું. તો આગળ આવશે સાણંદનું ટોલ પ્લાઝું, 500 મીટર જેવું હશે દૂર અહીંયાથી. તો આપણે ટોલ પ્લાઝું ક્રોસ કરી અને આપણે મિત્રો સાણંદ બાયપાસ ઉપર જઈને ચા પીવી છે મસ્ત. અને ત્યાંથી સરસ મજાની ચા પીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. તો ભાઈ જુઓ આપણે સાણંદવાળું ટોલ પ્લાઝો ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ, જોઈ શકો છો. અને આગળ આવી જશે આપણે સાણંદનું બાયપાસ. સાણંદવાળા બાયપાસથી આપણે લઈ લેવાની છે બાયપાસ ઉપર, કેમ કે સિટીમાં તો નો એન્ટ્રી છે અને સિટીમાં તો મિત્રો કોઈ ગાડી આપણી ગાડી અંદર ના જાય એટલે અહીંયાથી બાયપાસ જ લેવા પડે. જો આવી ગયો બાયપાસ વરવાનું એટલે આપણે અહીંયાથી લઈ લઈશું સીધી રાઈટ સાઈડ. એટલે આપણે સાણંદ બાયપાસ ઉપર જઈ ચા પાણી પીને આગળ વધીએ. આપણે આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે સાણંદ બાયપાસ ઉપર અને આપણે ચા પાણી પણ થઈ ગયા. તો હવે અહીંયાથી આપણે આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. હવે વધ્યા આગળ, માવો બાવો ખાઈ લઈએ. જે કોઈને માવો ખાવો હોય આવી જાઓ માવો ખાવા માટે. જો આપણે સાણંદ બાયપાસ ચા પાણી કરી નીકળે ત્યાં કન્ટિન્યુ ચલાવીએ છીએ ગાડી. અને અત્યારે આપણે પહોંચવા આવે શાંતિપુરા સર્કલ, જોઈ શકો છો. આગળ આવશે શાંતિપુરાનું સર્કલ. તો શાંતિપુરા સર્કલ આપણે ક્રોસ કરી નો ગાડી લઈ લઈએ આપણે રિંગ રોડ બાજુ. અહીંયાથી આપણે રાઈટ સાઈડ લેવાની છે એટલે આવી જાય આપણો અમદાવાદવાળો રિંગ રોડ. તો પેલા રિંગ રોડ બાજુ લઈ લઈએ. ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચવા આવ્યા બાકરોલ ટોલ પ્લાઝા ઉપર. અને પાછળ મિત્રો ખરેખર બહુ ટ્રાફિક હતું આજે, લગભગ અડધો કલાક નીકળી ગયો ટ્રાફિકમાં. અને અત્યારે બાકરોલ ટોલ પ્લાઝા ઉપર પણ હળવો ટ્રાફિક છે, એટલો બધો નથી. તો હવે આપણે ટોલ પ્લાઝો ક્રોસ કરી અને આગળ ક્યાંક ચા પાણી કરવા રાખીએ અને ચા પાણી કરીને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો પહેલાં અહીંયા તો ટોલ પ્લાઝો ક્રોસ કરી લઈએ પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો જોઈએ હજી ટ્રાફિક ટોલ નાકામાં કેટલો ટાઈમ લાગશે. તો પહેલાં ટોલ ક્રોસ કરીએ, ધીમે ધીમે લાઈન ચાલે છે એટલે વાર તો નહીં લાગે મિત્રો. તો જોઈએ તો હજી કેટલો ટાઈમ લાગશે.
તો ભાઈ ચેક કરો આખો સરકારનો કાપે આમાં ગાડી સર્વસ્વ ઉભો બાકી આ બાજુનો કાપેલા છે જોઈ શકો છો તમે તો બસ ટ્રાફિક ચેક કરો સરકાર પઢાણ આપણો નંબર આવ્યો 100 રૂપિયા ગાડું ઉતાર્યું તો તો ભાઈ આપણે આવી ગયા આપણા પાર્કિંગમાં અને હવે ગાડી ખાલી કરવા આપણે જશું સવારે તો અત્યારે તો ગાડી અહીંયા રાખી દઈશું અને અહીંયા જમીન સુઈ જઈશું ગાડી ખાલી કરવા સવારે જશું તો એ આગળની જર્ની તમને બીજા વિડીયોમાં જોવા મળશે તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો એટલે સવારે બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મેલડીમાં